ઠંડીની શરૂઆત થઈ નથી કે માર્કેટમાં એકદમ લીલી લીલી તાજી તાજી શાકભાજીઓ જોવા મળે છે અને એમાંની જ આ પાલક, કોથમીરી, ધાણા અને આ મેથી એ પણ આપણને આમાં જ જોવા મળતા હોય છે. એકદમ તાજા તાજા એ જોઈને જ આપણને નવા નવા નાસ્તાઓ બનાવવાની ઈચ્છા થાય છે, પરંતુ આ નાસ્તા આપણા બાળકો ખાતા નથી. જો તમારા બાળકો પણ કડવી મેથી ખાવા માટે સાફ ના પાડે છે તો આજનો આપણે નાસ્તો કડવી મેથીનો એકદમ ટેસ્ટી બનાવવા જઈ રહ્યા છીએ. તો આ નાસ્તો એક વખત તમે જરૂરથી બનાવજો. તમારા બાળકો રોજ આ નાસ્તો બનાવવાની ફરમાઈશ કરશે. તો ચાલો બનાવીએ આ નાસ્તો. તો કડવી મેથીનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા મેથીને ધોઈ લીધી છે અને સૂકવવા માટે કોરી કરવા માટે સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને 1 કપ મેં સૂજી લીધી છે. અને એની અંદર આપણે સ્વાદ અનુસાર અંદર એડ કરીશું મીઠું. અને આ નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એની અંદર આપણે એડ કરીશું 2 ચમચી જેટલું ઓઇલ. અને ઓઇલ અને મીઠાને આ લોટ સૂજીમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. સૂજી અને ઓઇલ આ નાસ્તાને એકદમ ક્રિસ્પી કરકરો બનાવે છે. ઘઉંનો લોટ આનું બાઇન્ડિંગ આપે છે અને નમક આનો ટેસ્ટ વધારે છે. તો આવી રીતે સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે. અને પછી અહીંયા મેં જે કપ સૂજીનો લીધો હતો એ જ કપ મેં અહીંયા પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. અને આપણે આને એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધવાનો છે. જેવો ભાખરીનો આપણે બાંધતા હોઈએ છીએ બસ એ સેમ જ લોટ આપણે અહીંયા બાંધવાનો છે. વધારે પડતો તમે ઢીલો રાખશો તો આ નાસ્તો ક્રિસ્પી નહીં બને. એટલા માટે આપણે લોટને થોડો કઠણ જ બાંધવાનો છે. અને હવે આને સાઈડમાં રાખી દઈશું 10 મિનિટ માટે. અને હા મિત્રો, જો સૂજી તમારી જાડી મોટી હોય તો તમારે એને મિક્સર જારમાં પીસી લેવાની છે અને પછી આની અંદર એડ કરવાની છે. તો હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે તો ઢાંકણ ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા જેટલી સૂજી લીધી હતી એટલું જ મેં અહીંયા પાણી લીધું હતું. તો એની અંદરથી 2-3 ચમચી જેટલું પાણી વધ્યું છે, બીજું બધું વપરાઈ ગયું છે. અને હવે આપણે જે મેથીને ધોઈને કટ કરીને જે મૂકેલી હતી પત્તા પત્તા એ કોરી થઈ ગઈ છે. તો હવે આપણે એને એકદમ ઝીણી ઝીણી આવી બારીક બારીક સમારી લેવાની છે. ઝીણી ઝીણી એટલા માટે સમારવાની છે કે એ મોઢામાં આવે નહીં તો તમારા બાળકો વળી ફરીથી પાછા કડવાપણનું ફરિયાદ કરશે. તો અહીંયા મેથી કટ થઈ ગઈ છે ને અહીંયા મેં લીધા છે લીલા મરચાં, લસણ અને આદું. લીલા મરચાંને ઝીણા સમારી લેવાના છે. લસણ અને આદુને આપણે પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા મેં 5 થી 6 નંગ અહીંયા બાફેલા બટાકા લીધા છે. એને આપણે ગ્રેટરની મદદથી આવી રીતે ગ્રેટ કરી લેવાના છે. મેં અહીંયા 6 નંગ જેટલા બટાકા લીધા છે. તમે ચાહો તો આનું પ્રમાણ થોડું વધારે પણ શકો. એની સામે તમારે લોટનું પ્રમાણ પણ વધારવું પડશે. તો મેં અહીંયા કટ કરેલી જે ઝીણી મેથી હતી એ આપણે આ બટાકાના પેસ્ટની અંદર ઉમેરી દઈશું. અને ઝીણા સમારેલા મરચાં ઉમેરવાના છે. અને એક મેં ડુંગળી લીધી છે, એને પણ મેં બારીક કટ કરી લીધી છે. તો ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી અને અહીંયા આદું અને લસણની પેસ્ટ ઉમેરવાની છે 1 ચમચી જેટલી. 1 ચમચી લાલ મરચું ઉમેર્યું છે. 1 ચમચી મેં અહીંયા ચાટ મસાલો ઉમેર્યો છે. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે. અને જે ધાણા જે લીલા લીલા મળતા હોય છે એને પણ બારીક સમારી લીધા છે. અને એને પણ આની અંદર આપણે એડ કરી દઈશું. અને સ્વાદ અનુસાર અહીંયા મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે. અને હવે આ બધા જ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મારું બાઉલ થોડું નાનું પડ્યું છે પરંતુ હું મેનેજ કરી લઈશ. ધીરે ધીરે કરીશું તો આની અંદર જ મિક્સ થઈ જશે સારી રીતે. તો અહીંયા આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો આને આપણે અત્યારે રાખી દઈશું સાઈડમાં. અને એક વાટકીમાં આપણે અડધા કપ જેટલું પાણી લઈશું. એની અંદર 1 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું, ઓગાળી લઈશું પાણીની અંદર. અને સ્વાદ અનુસાર આની અંદર મીઠું ઉમેરીશું. અને અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે, ઘરના જ બનાવેલા મેં લીધા છે 1 ચમચી જેટલા. તમે તૈયાર આવે છે એ પણ ઉમેરી શકો છો. અને હવે આપણે આની અંદર ઉમેરીશું અડધી વાટકીથી પણ ઓછો અહીંયા કોર્નફ્લોર ફરીથી ઉમેરવાનો છે. પહેલાં આપણે 1 ચમચી ઉમેરેલો હતો એટલા માટે કે પાણીની અંદર કેટલો કોર્નફ્લોર જોઈશે એ અંદાજો આવે એટલા માટે. તો અહીંયા મેં અડધી વાટકી ફરીથી ઉમેર્યો છે એટલે લગભગ 8 થી 9 ચમચી જેટલો મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે. અને એકદમ ઝીણા સમારેલા આપણે અહીંયા લીલા ધાણા ઉમેરવાના છે.
અને આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એક સ્લરી બનાવવાની છે, જેનાથી આપણો જે નાસ્તો છે એનું પડ ઉપરનું ખુલે નહીં. હવે આપણે અહીંયા લોટ જોઈ લઈશું. લોટમાં એકદમ સરસ સોફ્ટનેસ આવી ગઈ છે, કડક અને સોફ્ટ. બસ આવો જ આપણને લોટ જોઈએ. અને લોટને આપણે હાથોથી આવી રીતે એકદમ સારી રીતે મસળી લેવાનો છે અને એના 2 ભાગ કરી લેવાના છે. 2 લુવા બનાવવાના છે. જેટલા રોટલા તમારે બનાવવાના હોય એ પ્રમાણે હોય છે, પરંતુ આપણે જે પ્રમાણે માપ લીધું હતું લોટ અને સૂજીનું, એનાથી 2 લુવા થશે. તો અહીંયા મેં 2 લુવા બનાવી લીધા છે અને હવે આપણે આને એક મોટો રોટલો વણી લેવાનો છે. વધારે પાતળો પણ નહીં અને જાડો પણ નહીં, મીડિયમ સાઇઝનો ભાખરીનો જેવી રીતે આપણે ભાખરી બનાવતા હોય છે અને જે થીક હોય છે એ જ રીતનો અહીંયા આપણે આ રોટલો મોટો વણી લેવાનો છે અને એની ઉપર જે આપણે મિશ્રણ તૈયાર કરેલું હતું બટાકાવાળું એ પાથરી દેવાનું છે. અડધું મિશ્રણ આ રોટલામાં પાથરીશું અને અડધું મિશ્રણ બીજા રોટલામાં પાથરવાનું છે. મિશ્રણને બધી બાજુ સપ્રમાણ આપણે ફેલાવવાનું છે, એક બાજુ વધારે એક બાજુ ઓછું નહીં. તો અહીંયા મેં મિશ્રણને ચારો તરફ પાથરી દીધું છે. હવે એક સાઈડથી રોટલીને આપણે આવી રીતે ઊંચી કરીશું અને ટાઈટ રોલ વાળતા જવાનું છે. એકદમ ખુલ્લો નહીં, પરંતુ ટાઈટ રોલ આ રીતે તમે જોઈ શકો છો. જે રીતે હું કરું છું એવી રીતે અહીંયા ધીરે ધીરે રોલ વાળી લેવાનો છે. રોલ વળી જાય પછી આપણે હાથોથી જ આ રીતે આપણે ઉપર નીચે ફરીથી જેમ રોટલી વણતા હોય એવી રીતે થોડુંક પ્રેસ કરીને આપણે આવી રીતે 5 થી 6 વખત આવી રીતે કરી લેવાનો છે, જેથી અંદરનો મસાલો એકદમ બધી જગ્યાએ સારી રીતે સેટ થઈ જાય. અને પછી અહીંયા મેં બીજા કટરથી આવી રીતે કટ કર્યા છે. તમે તમારી જોડે ચપ્પુ છે ધારદાર તો એનાથી કરજો. ધાર વગરના ચપ્પુથી કટ નહીં કરતા, નહીં તો ઉપરનું જે પડ છે એ ખુલી જશે. તો અહીંયા મેં પીઝા કટર લીધું છે, એનાથી ફટાફટ કટ થઈ જાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રોલ તૈયાર છે, પરંતુ આપણે અહીંયા એને કટ કરતી વખતે થોડું એનો શેપ બગડી જતો હોય છે. તો હાથોની મદદથી હાથમાં લઈને તમે આવી રીતે થોડું હાથોથી આવી રીતે પ્રેસ કરવાનું છે અને રોલ આપણો તૈયાર થઈ જશે. આવી જ રીતે બધા જ રોલ આપણે તૈયાર કરી લેવાના છે. અહીંયા કઠણ લોટ બાંધવાનું મેં એટલા માટે જ કહેલું કે રોલ બનાવતી વખતે અને તળતી વખતે બંનેમાં પ્રોબ્લેમ થાય છે, ક્રિસ્પી નથી બનતા અને રોલ બનાવતી વખતે રોલ છૂટા પડી જાય છે. એટલા માટે લોટ કઠણ બાંધવો જરૂરી છે. તો અહીંયા રોલ આપણા તૈયાર છે. તો હવે આપણે એક કઢાઈમાં 3 પાવડા જેટલું તેલ લઈશું, એટલે કે 3 ચમચા મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રોલને આપણે જે સ્લરી બનાવી હતી એ સ્લરીમાં આપણે ડીપ કરવાનું છે અને પછી એને સેલો ફ્રાય કરવાના છે. બધા રોલને આવી રીતે ડીપ કરીને આપણે કઢાઈની અંદર મૂકતા જવાનું છે અને એને આપણે સેલો ફ્રાય કરવાનું છે. આ સ્લરી બનાવવાનું કારણ માત્ર એટલું જ કે આપણો અંદર બટાકાનો માવો જે છે એ બહાર ના નીકળે એટલા માટે આપણે આ સ્લરી કરી છે. સ્લરીની લીધે અહીંયા આપણા જે બટાકાનો માવો છે એ સરસ રીતે કોટ થઈ જશે અને બહાર નહીં નીકળે. તો બધા જ રોલ આપણે આવી રીતે મૂકી દેવાના છે અને ઉલટ સુલટ કરીને બધા જ રોલને આપણે એકદમ મીડિયમ આંચે આને તળી લેવાના છે. આ નાસ્તો તમારા બાળકો જ નહીં પરંતુ મોટા પણ તમને રોજ બનાવવાનું કહેશે. અને આની અંદર મેથીનું પ્રમાણ તમે હજી પણ વધારી શકો છો અને મેથીની જગ્યાએ તમે પાલક પણ ઉમેરી શકો છો, પરંતુ મેથી અંદર ઉમેરશો તો આનો ટેસ્ટ એકદમ ગજબનો આવે છે. દોસ્તો ખરેખર મેં એક વખત બનાવ્યો, પરંતુ મને એવું લાગ્યું કે આ નાસ્તો તો ખરેખર રોજ બનાવવાની જરૂર છે. હેલ્થ માટે એટલો જ સારો છે અને અહીંયા આપણે તેલ પણ ઓછા પ્રમાણમાં જ વાપરીએ છીએ, એટલા માટે હેલ્ધી અને એકદમ બાળકો માટે પણ સારો અને મોટા માટે પણ સારો. તો અહીંયા આપણા બધા જ રોલ ફ્રાય થઈ ચૂક્યા છે. તો હવે આપણે એને બીજા ઝારામાં કાઢી લઈશું. આ નાસ્તાને તમે લીલી લસણની ચટણી સાથે અથવા તો સોસ સાથે પણ તમે આને ખાઈ શકો છો. ખજૂર આમલીની ચટણી સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે. દોસ્તો કડવી મેથીનો ટેસ્ટી નાસ્તો આપણો તૈયાર છે. બાળકો તો રોજ માગશે જો તમે એક વખત બનાવશો તો મિત્રો આજની આ વાનગી તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવનારી રેસીપી તમને જલ્દીથી મળી જાય. તો મિત્રો આવી જ હું નવી વાનગીઓ તમારા માટે લાવતી રહું છું, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળું છું આવી જ નવી રેસીપીઓ સાથે.